રાતનો લેટ થઈ ગયો એટલે અમે રસોડામાં જમવા બેસી ગયા હો. ભાઈ અરવિંદભાઈ એમ પહેલો આવતા ઓફિસે પણ આજ ઘરે આયા હે મહેમાન એટલે અરવિંદે હે ને આ આખું ઘર માથે લઈ લીધું હે. દેખો આપણે આજ હીરો બનાવીએ મહેમાન માં. કેટલા નંબર આ? વાહ હાલતું અરવિંદ 12 નંબર. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. આપણે હવાર આજે રવિવાર છે અને લેટ થઈ ગયું હોય આજે આવવામાં. એવું નહીં કે રવિવારે એટલે લેટ થયું, પણ રાતે વિડીયો અપલોડ કરવાનો હતો અને રાતે વિડીયો અપલોડ થયો ને તો સવારમાં વિડીયો અપલોડ કરવા બેઠો એટલે લગભગ કલાક જેવું થઈ ગયું એટલે લેટ થઈ ગયું. અને ભાઈ સવારમાં ઓફિસે આવી એક વખત લેપટોપ ચાલુ કરવાનું, ગીત બીજા લગાવવાના, પછી ગીત બીજા પૂરા થઈ જાય, સાફ સફાઈ થઈ જાય એટલે આપણો જ વ્લોગ જોઈ લઈએ, કેમ કે મને મારા વ્લોગ એમ સારા લાગે. कैसा लगा मेरा मजाक? એમ નહીં સારા લાગતા કે મારા હે એટલે, પણ થોડુંક એમ સારું લાગે. અને ભાઈ લેપટોપમાં જોવાની મજા કંઈક અલગ જ હોય. बात तो सही है. એટલે એવું નહીં કે લેપટોપમાં હું એડિટિંગ તો ફોનમાં જ કરું, પણ લેપટોપમાં મને જોવાની મજા આવે. એટલે હવે અને આજે પાછા મહેમાન ઘરે જવાના છે એટલે એમને પણ ઘરે જવાનું હોય એટલે પછી આજ ઘરે જતા રહેવાના. એટલે ચલો તો પછી તમને બપોરે ઘરે જવું એટલે બતાવું જમવાનું શું બનાવ્યું આજે. ભાઈ અરવિંદભાઈ એમ પહેલો આવતા ઓફિસે પણ આજ ઘણા દાડે આવ્યો, સુધર્યા પછી આવ્યો હે. અરવિંદ गजब बेइज्जती है. લઈને આવ્યો હતો? કોણે હાલે? બોનસ હાલે? વાહ ભાઈ, અરવિંદ ને બોનસ હાલ દીધી છે. આપણે તો બોનસ આવતી નહીં કેમ કે આપણે ખુદ ના છે તો એટલે આપણે જે જોઈએ એ લઈ લઈએ. જે છે બોનસ આવે મજા આવે હો. બસ એમ बात तो सही है. ખૂબ મજા આવે. એટલે અમારા અરવિંદ તો ખુશ થઈ ગયો કેમ કે કપડા ઈ ગયા એટલે ને રોજ બપોરે ખાવા નહીં આવવાનું એમ તો બરાબર. તો કે સારો એડ વધો નહીં તો જા, હું કપડાં ઘરે લઈને જઈશ. આ અરવિંદના કપડાં આવ્યા છે, પેન્ટ છે અને ટી શર્ટ છે, 1200 રૂપિયાની જોડી છે. વાહ, તમે 1200 વાળી પહેરો, મારથી તો ના પહેરાય ભાઈ. આપણે ડાયરેક્ટ 2500 વાળી પહેરી. ઘરે આયા હે મહેમાન એટલે અરવિંદે હે ને આ આખું ઘર માથે લઈ લીધું હે. દેખો અવાજ આવે રહ્યો હે. ખટ ખટ ખટ. ઓ તારી તો क्या बढ़िया था गुरु. આ છાસમાં નાખવાનો હતો. મને તો ખબર જ ના. અને આ જમવાનું બનાવી દીધું ફર્સ્ટ ક્લાસ. લીલા મરચા. કોણ આવ્યું હોય તમને બતાવી બરોબર. અમાર જીજાજી આયા હે. અમાર ડીસાની પ્રખ્યાત મસાલા છાશ. આપણે આજ હીરો બનાવીએ મહેમાન માટે. મહેમાન કેવું બન્યું ખબર નહીં, પણ આપણે બનાવવાનો પ્રયાસ કરીએ. ફ્રેન્ડ ફાઇનલી આપણે હીરો બનાવીએ. દેખો ઓહો રસોડામાં પરસેવો થઈ ગયો પણ આપણે બનાવી દઈએ. દેખો સ્પેશિયલ મહેમાન માટે મહેનત है, બીજું કંઈ નહીં. પ્રેમ ભાવથી શીરો બનાવ્યો. અરવિંદ ખાવા બેસી ગયો હોય અને આજે જમવામાં છે આપણે બનાવેલો શીરો, કેમ કે કઢાઈમાં તો પતી ગયો. અને આ શું? વાલોલ બટેકાનું શાક, છાશ ડીસાની પ્રખ્યાત, દહીં વઘારેલું, મરચા અને રોટલા. અને અમારા મહેમાન આયા છે થરાદથી. આ અમારા દિનેશજી, અમારા જીજાજી અને આ રાહુલભાઈ જમીન આવ્યા હતા પણ તોય આપણું માન રાખીને શીરો ખાધો હોય. હવે દિનેશજી તમે કેટલા નંબર આલ્યા હતા?
8 નંબર આલે તમે રાહુલભાઈ કેટલા નંબર આ વાહ હાલતું અરવિંદ કટ તું ને કર આજથી ભાઈ મોઈ ચેક કર લે હું પોતાને કેટલા નંબર આલે 10 નંબર આપ ટાટા બાલોજી અમારા મહેમાન જઈ રહ્યા છે ઘરે અમારી ગાડીમાં હવે આવી છે ગાડી એટલે આ ગાડીમાં જવાના છે રાતનો લેટ થઈ ગયો એટલે અમે રસોડામાં જમવા બેસી ગયા હો દહીં અને ભીંડા શાક થોડું વધી ગયું થોડા મરચાં વધ્યા અમે કેમ લેટ થઈ ગયો આ દેવા બહાર બધું રમણ ભમણ કરી નાખ્યું કેમ કે હમણાં સાફ સફાઈ કરવાની છે કાલે સાફ સફાઈ કરવાની એટલે આપણે વારો આવી ગયો એટલે કાલે લગમાં તમને બતાવશું કે કેવી સાફ સફાઈ કરીએ અને આના બધા વાના હોય સાફ સફાઈના પણ કરવી પડે શું કરો ભાઈ રેલ કીધો માનવું પડે આ દેખો બધું સાફ સફાઈ માટે કાઢી નાખ્યું છે તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં કાલે કરવાની સાફ સફાઈ અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ